મારી સાથે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત જોડાયા છે। સાહેબ, શું કહેશો આજની સભાને લઈને? બસ વિજય વિશ્વાસ સાથે જ્ઞાનીબેન જીતે છે એના સમર્થનમાં આજે હજારોની સંખ્યામાં લાખણીમાં બધા લોકો આવ્યા છે, તે બદલ બધાનો આભાર। પ્રિયંકા ગાંધીજીનો આભાર, બનાસકાંઠા જનતાનો આભાર। મોટી સંખ્યામાં આજે જ્ઞાનીબેનને બનાસબેન જ્ઞાનીબેનને જીતાડવા માટે કઈ લોકો આવ્યા તે બધાનો હૃદયપૂર્વક આભાર માનો છું। સાહેબ, જે રીતે આજે વ્યવસ્થા પણ કરવામાં આવી હતી તેમ છતાં પબ્લિક એટલી પુષ્કળ પ્રમાણમાં આવી હતી કે લોકોને ઊભું દેખો આખું ગ્રાઉન્ડ નાનું પડ્યું। ગ્રાઉન્ડમાં જેટલી અંદર પબ્લિક પણ ઘણી પબ્લિક આજે લાખણીના મેદાન પર છે, તે બદલ બધાનો આભાર માનીએ છીએ। બનાસબેન જ્ઞાનીબેન દેખો ખૂબ મોટી સંખ્યામાં બનાસકાંઠાના લોકો જ્ઞાનીબેનને સમર્થન આપવા માટે આજે આવ્યા છે। સાહેબ, પ્રધાનમંત્રી અને જે પ્રિયંકાજીની સભામાં તફાવત શું લાગ્યો? આ કોઈ ડેરીના પૈસે નથી આવી, ડેરીના લોકો નથી લાયા, આમ જનતા છે, લાગણીથી આવી છે, પોતાની રીતે આવી છે, એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું। જોઈ રહ્યા છો અહીંયા જે પ્રકારે લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે, મોટી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો અહીંયા ગુલાબસિંહ રાજપૂત લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। જે રીતના દ્રશ્યો સર્જાયા છે આપ જોઈ રહ્યા છો, થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। આ દ્રશ્યો તમને સીધા બતાવવાની કોશિશ કરી રહ્યું છે। બનાસકાંઠા ન્યૂઝ નેટવર્કના માધ્યમથી આપ જોઈ રહ્યા છો તમામ દ્રશ્યો। અહીંયા ગુલાબસિંહ રાજપૂતને આ દ્રશ્યો તમને બતાવવાની કોશિશ કરીશ કે જે રીતના અહીંયા આજના આ સીધા દ્રશ્યો તમને લાખણીથી બતાવી રહ્યો છું।